શું ઘરમાં કોઈને કેન્સર હોય તો આપણને ચેપ લાગી શકે? ये रोग छूने से नहीं फैलता। ફક્ત તમાકુના લીધે જ મોઢાનું કેન્સર થાય છે? ऐसा जरूरी नहीं है। શું હાઈ પીએચ કે એલ્કલાઇન પાણી પીવાથી કેન્સર મટી શકે છે? એમ થતું હોત તો પછી સોડા પીને કેન્સર મટાડતો। ચાવતા ચાવતા મારાથી મોઢામાં ગાલ ઉપર અંદરની બાજુ બચકા ભરાઈ જાય છે, એના લીધે જે ઈજા થાય છે એનાથી શું મને કેન્સર થઈ શકે? ના, એનાથી કેન્સર ડિટેક્ટ થઈ શકે। શું જીભનું કેન્સર એક વખત થાય એના પછી આપણે ક્યારે પ્રોપર બોલી નહીં શકીએ? એવું કોણે કીધું? તમારા ને મારા જેવું બોલી શકે। મોઢાના કેન્સરની સર્જરી પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી જ પડશે? નોર્મલ લાઈફ તરફ પહેલો સ્ટેપ લેવો હોય તો પ્લાસ્ટિક સર્જરી કરાવવી જોઈએ। શું મોઢાનું કે ગળાનું કેન્સર થાય એના પછી તીખું ખાવાનું બંધ કરી દેવું પડશે? એક વખત તીખું ખાઈ જુઓ, તમે જાતે બંધ કરી દેશો। શું મોઢાનું કેન્સર એક વખત થઈ જાય પછી જીવન નોર્મલ ક્યારે નહીં રહે? એ વસ્તુ તો ટૂંકમાં ના કહેવાય, એના માટે આખો વિડીયો જોવો પડે। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજુ ઠક્કર। આપણે કોઈ પણ પિક્ચર જોવા થિયેટરમાં જઈએ તો એની પહેલા આપણને પેલો તમાકુવાળો મુકેશનો વિડીયો જે બતાવે છે ને, એ એમને એમ નથી બતાવતા। આપણો દેશ, એમાં બી સ્પેસિફિકલી આપણું રાજ્ય એટલે ગુજરાત, એ દુનિયામાં કેન્સર કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહી શકાય, એટલા બધા કેન્સરના કેસીસ આવે છે, એમાં બી સ્પેસિફિકલી ઓરલ કે પછી માઉથ કેન્સરના। અને એટલે જ આ ઓરલ કેન્સર કેમ થાય છે, એની સારવારના ઓપ્શન શું છે, કઈ રીતે ઓરલ કેન્સર થવાથી આપણે અટકાઈ શકીએ, એને લઈને મને ઘણા બધા પ્રશ્ન થયા છે। અને એ પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આજે બેઠો છું। વ્યક્તિ કોણ છે? તો ડોક્ટર શિવમ પંડ્યા। થેન્ક યુ સો મચ સર, તમે અમને આજે સમય આપ્યો છે। સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું તો સર મોઢાના અને ગળાના કેન્સરના સર્જન છે, એ પણ શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં। શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે સૌ ઓળખીએ જ છીએ, જેના 11 શહેરોમાં 15 હોસ્પિટલ છે, જે વેસ્ટર્ન ઇન્ડિયાનું વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ ચેન્સમાંથી એક છે। સર વિશે જો હજુ પણ તમને કહું ને તો સરે છેલ્લા 8 વર્ષમાં 1000થી વધુ લોકોની કેન્સર સર્જરી કરી છે અને એમનું જીવન નોર્મલસી તરફ આગળ વધાર્યું છે। સિવિલ હોસ્પિટલમાં પણ સરે 5 વર્ષ કાઢ્યા છે અને ત્યાંથી પણ સરને પુષ્કળ એક્સપિરિયન્સ મળ્યો છે। તો હવે સર, પહેલો પ્રશ્ન હું તમને એ જ પૂછવા માંગુ છું કે એ તો આપણને ખબર છે કે તમાકુના લીધે મોઢાનું કે ગળાનું કેન્સર થાય છે, બટ એના સિવાય બીજા કયા કારણો છે જેના લીધે મોઢાના કેન્સર થઈ શકે? બહુ સારો સવાલ છે ગુંજભાઈ। હવે સૌથી કોમન રીઝન જે બધાને ખબર છે એ છે ટોબેકો, બટ એના સિવાય પુઅર ડેન્ટલ હાઇજીન, એટલે કે દાંતની અંદર ઇન્ફેક્શન હોય કે જે મટે નહીં અને આપણે ઘણા ટાઈમથી નિગ્લેક્ટ કરીએ, એ બહુ મોટું રીઝન છે ઓરલ કેન્સર થવાનું। એના સિવાય લોંગ ટર્મ સુધી સ્પાઇસી ફૂડ, તીખું ખાવાનું કે ગરમ ખાવાનું જે વર્ષો સુધી ચાલુ હોય, એના લીધે પણ મોઢાનું કેન્સર થઈ શકે। અને હવે હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV, એનો પણ રોલ મોઢાના અને ગળાના કેન્સરની અંદર શોધવામાં આવ્યો છે। આ હ્યુમન પેપિલોમા વાયરસ એટલે એ જ જે સર્વાઇકલ કેન્સર કરે છે, જેની વેક્સિન છે સ્ત્રીઓને લેવાની હોય છે, એ જ? યસ, એ જ, પણ એને અત્યાર સુધી મોઢાના કેન્સર માટે એ વેક્સિનનો રોલ પ્રોપરલી હજી ફિક્સ નથી થયો, એ હજી રિસર્ચમાં છે। હવે સર, મેં તમને થોડી વાર પહેલા જે પ્રશ્ન પૂછ્યો હતો કે મોઢામાં મને બહુ વાગી જાય છે, મારા દાંતથી બચકા ભરાઈ જાય છે ગાલમાં અંદરની બાજુ, એ તમે કીધું કે એનાથી કેન્સર પકડાય છે, ડાયગ્નોઝ થાય છે, એ કઈ રીતે થાય ને એનાથી મારે ચિંતા કરવાની જરૂરત નહીં ને મને અંદર વાગી જતું હોય તો? નોર્મલી ચાવતા ચાવતા જીભમાં કે પછી ગાલની અંદર બચકા બધાને ભરાય છે, એના લીધે નાના મોટા અલ્સર કે છાલા થતા હોય છે। એનાથી ગભરાવાની કોઈ વાત નથી, પણ આવું કોઈ છાલો થયો હોય એ 15 દિવસ સુધી મટે નહીં। તમે 15 દિવસ સુધી દવા લીધી હોય, દવા લઈને મટે નહીં, કાં તો વધતું રહે કાં તો એનામાંથી બ્લીડિંગ એટલે કે લોહી નીકળતું રહે, તો ગભરાવાની વાત છે। આનાથી કેન્સર થતું નથી, પણ કેન્સર પકડાય છે, કેમ કે જો કોઈ શરૂઆતના સ્ટેજનું કેન્સર હોય તો એ આવી રીતે ચાવવામાં આવે અને ત્યાંથી લોહી નીકળવા માંડે, તો તમે ડૉક્ટર પાસે જાઓ અને એવી રીતે એ કેન્સર પકડાય છે। તો આ તમે 15 દિવસની વાત કરી, એટલે મારે બીજું બી એ જાણવું છે કે બીજા કયા લક્ષણો છે જે કહી શકે કે કદાચ મને ઓરલ કેન્સર હોઈ શકે? સૌથી કોમન, જેમ આપણે અત્યારે કીધું કે કોઈ ઓરલ અલ્સર કે મોંમાં કોઈ છાલો હોય કે જે મટે નહીં, જેમાંથી લોહી નીકળે। એના સિવાય બોલવામાં તકલીફ પડે, એ જીભના કેન્સરનો શરૂઆતી લક્ષણ છે। શ્વાસ લેવામાં તકલીફ પડે, એ સ્વરપેટીના કેન્સરનો શરૂઆતી લક્ષણ છે। એ સિવાય ગળાની અંદર કોઈ ગાંઠ થાય, જે ગાંઠ દવાથી જાય નહીં, તમે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ દવા કરાવો, ના જાય કે તો સાઇઝમાં વધતી રહે, એ બધા કેન્સરના શરૂઆતી લક્ષણ છે। તો સર, આમાંથી કોઈ પણ એક લક્ષણ કોઈ પણ વ્યક્તિને આવે છે તો ડોક્ટરને બતાવવા એમણે ક્યારે જવાનું? આ બધા લક્ષણ તમારે શરૂઆતમાં આપણે દવા લઈએ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, લક્ષણ ના જાય કાં તો પછી કોઈ ગાંઠ હોય, ગાંઠની સાઇઝ વધવા લાગે કે બ્લીડિંગ થવા લાગે, તો આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ।
મોઢાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, ડેન્ટિસ્ટ, ઈએનટી એટલે કે કાનના ગળાના, કાં તો પછી ઓન્કો સર્જન હોય છે. તો આમને આપણે બતાવવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ જો બેદરકારી રાખે છે કે પછી આ તો મટી જશે કરીને નથી બતાવવા જતા, ડિલે કરે છે ટ્રીટમેન્ટમાં, તો શું થઈ શકે? આપણે લોકોએ જે થિયેટરની પહેલા જે મૂવીઝની પહેલા જે આપણને એડમાં બતાવે છે કે પહેલા જે મુકેશ હરાણે કાં તો પછી અત્યારે જે પેલી તમાકુની એડ્સ આવે છે, એમાં જે પ્રકારના તમે કેન્સર જુઓ છો એ કેન્સર ફક્ત 2 મહિના કે 3 મહિનાના ડિલે પછી થતા હોય છે. તો આ બધા જ કેન્સર શરૂઆતમાં એક નોન હિલિંગ અલ્સર એટલે એક નાનકડા છાલાથી શરૂ થતા હોય છે, જે 1 સેન્ટીમીટરનું હોય, જે એક નાનકડી સર્જરીથી મટી જાય. એ 2 મહિના, 3 મહિના, 4 મહિના સુધી રાહ જુઓ તો આટલા મોટા થઈને બહાર આવે અને પછી એ ના મટી શકે. એટલે આ 2-3 મહિનામાં જ આટલા બધા સ્પ્રેડ થઈ જાય. યસ. તો પછી મારે તો આવું કશું જોઈતું જ ના હોય. ઓરલ કેન્સરને પ્રિવેન્ટ જ કરવા હોય તો આ તીખું ખાવાનું બંધ કરી દઈશ કે પછી ગરમ ખાવાનું બંધ કરી દઈશ, તમાકુ બંધ કરી દઈશ, તો ઓરલની ચિંતા નથી મને. સૌથી પહેલી વાત, તમે તમાકુનું કોઈ બી રીતથી સેવન કરતા હો, તમાકુ ખાવાનું કે પછી બીડી, સિગરેટ, તો એને સૌથી પહેલાં બંધ કરી દેવું જોઈએ. પણ બંધ કર્યાથી એવું નથી કે કેન્સર રિવર્સ થઈ જશે. જેટલો ડેમેજ થયો છે એટલો થયો છે. સો આનું તમે પહેલાં સેવન કર્યું હોય કે તમે અત્યારે કરતા હો તો દર 6 મહિને કે 1 વર્ષે તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. કયા ડૉક્ટર? તો જેમ પહેલાં કીધું એવી રીતે ડેન્ટિસ્ટ, ઈએનટી કે પછી ઓન્કો સર્જન. એમને રેગ્યુલર એન્યુઅલ કે સેમી એન્યુઅલ સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. એ સિવાય જે ડેન્ટલ હાઇજીન છે, જો મોઢામાં દાંતમાં સડો છે, એ સડાને માટે આપણે ડેન્ટિસ્ટને બતાવીને એની ઇલાજ કરાવવાનો હોય. અને એ સિવાય હા, તીખું તળેલું ખાવાનું અવોઇડ કરવાનું, થાય એટલું ઓછું રાખવાનું. સમજી ગયો સર. આ વસ્તુનું તો ધ્યાનમાં રાખીશું જ. પણ માની લો કોઈ એવા વ્યક્તિ છે જેમને ઓરલ કેન્સર ડાયગ્નોઝ થઈ જાય છે, તો એમની પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા કયા છે? ઓરલ કેન્સરની અંદર આમ જોવા જઈએ બ્રોડલી 3 ટ્રીટમેન્ટ ઓપ્શન છે: સર્જરી, રેડિયેશન અને કીમોથેરેપી. સર્જરી સૌથી કોમનલી યુઝડ ટ્રીટમેન્ટ ઓપ્શન હોય છે કે જેની અંદર તમે રોગને કમ્પ્લીટલી રિમૂવ કરી દો, કમ્પ્લીટલી કાઢી દો. હવે આ સર્જરી પછી જો જરૂર પડે તો આપણે રેડિયેશન અને કીમોથેરેપી આપતા હોઈએ છીએ. તો જરૂર પડે તો જ રેડિયેશન, કીમોથેરેપી હોય કે પછી દરેક કેસમાં આપવી જ પડતી હોય છે? પહેલા અને બીજા સ્ટેજના કેન્સરની અંદર રેડિયેશન કે કીમોથેરેપીની જરૂર નથી હોતી. એટલે અર્લી સ્ટેજની અંદર તમારી સર્જરી નાની થતી હોય છે, સર્જરીના રિઝલ્ટ સારા આવે છે, ક્વોલિટી ઓફ લાઈફ બેટર હોય છે અને તમે રેડિયેશન પણ અવોઇડ કરી શકો છો. એટલા માટે અર્લી સ્ટેજની અંદર કેન્સર આવે તો એ વધારે સારું કહેવાય. અને રેડિયેશન એક વખત આપવાનું ચાલુ થાય છે કોઈ પણ દર્દીને, તો એના પછી એમને કયા ચેન્જીસ શરીરમાં જોવામાં આવે છે ને એની તૈયારી એ કઈ રીતે કરી શકે? સૌથી કોમન રેડિયેશનની અંદર મોઢું ડ્રાય થઈ જાય છે, લાળ બનવાની બંધ થઈ જાય છે, મોઢામાં બળતરા થાય કે તો મોઢામાં ચાંદા થવા લાગે, ચામડી ડાર્ક થઈ જાય, થોડી બંધ થઈ જાય, અહીંયા નેકની અને ફેસની ચામડી થોડી બંધ થઈ જતી હોય છે. તો આ બધા શરૂઆતના આડઅસર હોય છે. બટ આ બધું વિથ ટાઈમ ધીમે ધીમે મહિનો, 2 મહિના, 3 મહિના પછી સ્લોલી એ ઠીક થઈ જતું હોય છે. એના ધ્યાન રાખવા માટે તમારા રેડિયેશનના ડૉક્ટરની જોડે અને તમારા કેન્સર સર્જનની જોડે ભેગા કન્સલ્ટ કરવાનું હોય અને એની જે બી દવા હોય એનાથી આ બધું જ કંટ્રોલમાં રહી શકે છે. પછી સર કોઈ પણ દર્દીને જીભનું કેન્સર થાય છે, તો એ જીભનું કેન્સર થયા પછી જેમ તમે મને પહેલા કીધું કે નોર્મલી વાત કરી શકે, એ કઈ રીતે થાય છે? આની અંદર 2 લોકોનો સૌથી મોટો રોલ હોય. સૌથી પહેલું કેન્સર સર્જન કે જે જીભનું કેન્સર કાઢી રહ્યો છે, અને નંબર 2 પ્લાસ્ટિક સર્જન કે જે જીભ ફરીથી બનાવી રહ્યા છે. હવે એઝ અ કેન્સર સર્જન મારું કામ એ છે કે મારે કેન્સરને એવી રીતે કાઢવું કે જે જીભનો ભાગ રહ્યો છે એ એટલો સફિશિયન્ટલી બચે કે જેનાથી એનું ફંક્શન, એનું કામ વધારે સારી રીતે થઈ શકે. એટલે જેટલું જરૂર છે એટલું જ કાઢવું અને એવી રીતે કટ કે ઇન્સિઝન મૂકવું કે એ ઇઝીલી બંધ થઈ શકે. સેકન્ડ, પ્લાસ્ટિક સર્જન. જો જીભનો ભાગ ઘણો ખરો આપણે 30% થી 40% વધારે આપણે જીભ કાઢી રહ્યા છીએ તો આપણે જીભ ફરીથી બનાવી શકાય છે. એ પ્લાસ્ટિક સર્જરીથી કે જેમાં હાથ પરથી કે થાપા પરથી ચામડી લઈને તમે વિથ પ્લાસ્ટિક સર્જરી એક નવી જીભ બનાવી શકો છો. અને એ જીભ બન્યાના 15 દિવસ, 20 દિવસ, મહિના પછી સ્લોલી પેશન્ટનું બોલવાનું બધું નોર્મલ થવા લાગે છે. તો આ રીતે એક જીભનું ફંક્શન નોર્મલ થઈ શકે છે કેન્સર સર્જન અને પ્લાસ્ટિક સર્જન બંનેના મદદથી. તો આ જીભ એક વખત નવી બની જાય તો ફરીથી બોલવાની પ્રેક્ટિસ કરીને ફરીથી આખું ટ્રેન કરવું પડે ને? યસ.
સ્પીચ થેરેપી ને એ સ્પીચ બધા થેરેપી અને સ્વોલોઈંગ થેરેપી માટે આપણે સ્ટાર્ટ કરવું પડે. જનરલી ફિઝિયોથેરાપિસ્ટની જોડે અમે મોકલતા હોઈએ છીએ. એ કેટલો સમય ચાલે છે આ થેરેપી? દરેક પેશન્ટ ઉપર ડિપેન્ડ કરે કે કેટલું એ જલ્દી શીખે છે, કેટલું જલ્દી ટોલરેટ કરે છે. તો એવી રીતે એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. અને એક વખત આવી કોઈ સર્જરી થાય છે, ઓરલ કેન્સરની કોઈ પણ સર્જરી, એના પછી આપણે એક વસ્તુ નોટિસ કરી છે કે દર્દીઓ એક જેવા નથી, પહેલા જેવા નથી દેખાતા. તો એ પહેલા જેવા દેખાઈ શકે ખરા? જી, પહેલા જેવા એકદમ તમે કહીએ કે જેવા ભગવાને બનાવીને મોકલ્યા છે એવા ને એવા એક્ઝેક્ટ તો ના દેખાય, પણ તમે ઘણું ખરું સારું એમને એક અપિયરન્સ આપી શકો છો, એક સારું ફંક્શન આપી શકાય છે. અને આ વસ્તુ શક્ય થાય છે પ્લાસ્ટિક સર્જરીથી. વન્સ અગેન, જેમ પહેલા આપણે કીધું હતું કે ઓપરેટિંગ સર્જન અને પ્લાસ્ટિક સર્જન બંને ભેગા આની અંદર કામ કરવાનું આવે, એટલે અમારી જનરલી એક ટીમ રહેતી હોય છે. સો આવા જે કેન્સર હોય, જે ઓપરેટિંગ સર્જન કે જેમ કે હું છું, એ અમે એવી રીતે કાઢીએ કે એ ઇઝીલી બની શકે ફરીથી, અને એ ફરીથી બનાવવાનું કામ પ્લાસ્ટિક સર્જન કરે છે. તો ઓપરેશન પછી પહેલા જેવું નોર્મલ તો કદાચ ના દેખાય, પણ ઘણું ખરું પહેલા જેવું આપણે દેખાઈ શકાય છે. પછી સર એક વખત આ કેન્સર થઈ જાય છે કોઈ પણ દર્દીને, એના પછી ખાવા પીવામાં બધું નોર્મલી ખાઈ પી શકે છે કે એને કઈ વસ્તુઓ આખી જિંદગી અવોઇડ કરવાની? નોર્મલ બધું જ ખાઈ પી શકાય છે. તમારું એક વખત જે ફ્લેપ મૂક્યો છે કે જે પ્લાસ્ટિક સર્જરી કરી છે એમાં ટાંકા હીલ થઈ જાય તો ગ્રેજ્યુઅલી 4-5 દિવસે અમે ચાલુ કરાવી દઈએ છીએ, અને 4-5 દિવસ સુધી નાકની અંદર ફીડિંગ ટ્યુબ હોય છે. એક વખત મોઢેથી ચાલુ થઈ જાય પછી અમે ફીડિંગ ટ્યુબ કાઢી દેતા હોઈએ અને ધીમે ધીમે કરીને બધું ચાલુ કરતા હોઈએ. ઘણા દર્દીઓ કડક વસ્તુ જેમ કે ટોસ્ટ છે, બિસ્કિટ છે, એ બધું શરૂઆતમાં ના ખાઈ શકે, કેમ કે ગળવામાં થોડું ડિફિકલ્ટ હોય અને ચાવવામાં બી થોડી તકલીફ પડે. પણ એ સિવાય તમે જે સોફ્ટ વસ્તુઓ છે બધી જ આપણે ખાઈ શકાય છે. તીખી વસ્તુઓ? તીખી તળેલી વસ્તુ બિલકુલ જ નહીં, બિકોઝ એ આપણે જેમ ખાઈશું એવી રીતે મોઢામાં બળતરા થશે, અને મોઢામાં બળતરા થશે તો જેમ મેં પહેલા કીધું, એક વખત ખાશો તમે ખુદ જિંદગીભર નહીં ખાઓ. એટલે આ તીખું તળેલાની વાત મેં એટલે કરી કે ઘણા દર્દીઓને કેન્સર પાછું રિલેપ્સ થતું હોય છે, તો એ ફરીથી એ જૂની હેબિટ્સમાં આવી જાય એના લીધે થતું હોય છે કે એનું બીજું કોઈ કારણ છે? મોસ્ટ કોમન રીઝન એકચ્યુઅલી એ છે કે એક વખત તમાકુ ખાધા પછી કેન્સર થયું, એનો ઇલાજ થયો, દર્દી ફરી ચાલુ કરી દે છે. અમે લોકો ઘણા દર્દી એવા જોયા છે જેમનું અડધું જબડું જતું રહ્યું છે, બીજા જબડાથી મસાલો ચાવતા હોય છે. તો એડિક્શન તોડવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. તો કેન્સર ટ્રીટમેન્ટનો એક ભાગ ડી એડિક્શન બી હોય છે કે તમે આના પછી પેશન્ટને એક ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ પાસે મોકલો કે જે આનાથી તમને નશામુક્તિમાં મદદ કરે. બીજું રીઝન એ હોય છે કે તમે અત્યાર સુધી જે મસાલો આપણે ખાધો છે કે જે સિગરેટ પીધી છે એના લીધે જે નુકસાન થયું છે એ નુકસાન પરમનન્ટ છે, અને એ જે એરિયામાં નુકસાન થયું છે કે મોઢાના એક ભાગમાં કેન્સર થયું છે પણ બીજા બધા જ ભાગમાં એનું નુકસાન તો થયું જ છે, તો જે ફરીવાર આવે છે એ એના લીધે પણ આવતું હોય છે. પછી સર એવું ઘણી વખત જોયું છે કે ઓલ્ટરનેટિવ મેડિસિન એટલે બીજી પ્રકારની મેડિસિન પણ હોય છે કેન્સર માટેની, એના વિશે તમે શું કહેવા માંગો છો? એના વિશે હું ખાલી એટલું કહીશ કે ઓલ્ટરનેટિવ થેરેપી કોઈ બી ટ્રીટેબલ એટલે કે ઓપરેબલ કે ટ્રીટેબલ કેન્સરમાં યુઝ ના કરવી જોઈએ, કેમ કે એનાથી કેન્સર મટતું નથી. એનો યુઝ એવા કેન્સર્સ કે જેની અંદર હવે કશું આગળ નહીં થઈ શકે, ઓપરેશન નહીં થઈ શકે, કીમોથેરેપી નહીં સહન કરી શકે કે રેડિયેશન નહીં આવી શકે, એવા કેસીસમાં આપણે ઓલ્ટરનેટિવ થેરેપી આપી શકાય છે કે જેનાથી દર્દીને થોડી રાહત મળે, પણ એનાથી કેન્સર મટતું નથી. એટલે જે ઈલાજ થઈ શકતો હોય એવા કેન્સરમાં તો નવી દવાઓ ટ્રાય કરવી ના જોઈએ. પછી સર જે તમે કેસ કીધા કે જે કેસમાં બહુ આગળ વધી ગયો હોય કેન્સર, એના માટે થઈને ઘણા બધા ક્લિનિકલ ટ્રાયલ્સ પણ ચાલુ હોય છે કે જેમાં નવી દવાઓ શોધાતી હોય છે. આ ક્લિનિકલ ટ્રાયલ્સમાં શું થાય કે નવી દવાઓનું ટ્રાયલ થતું હોય છે, જેવું આપણે કોવિડ વખતે જોયું હતું કે નવી દવાઓનું ટ્રાયલ થયું, એ જ રીતે કેન્સર માટેની બી નવી દવાઓ ડેવલપ થતી હોય છે. તો એવા કોઈ ટ્રાયલમાં કોઈ પણ વ્યક્તિએ ભાગ લેવું છે તો એના વિશે તમે શું કહેશો? ભાગ લઈ શકે ખરા? એવા કેન્સર્સ કે જેમાં કન્વેન્શનલ ટ્રીટમેન્ટ ફેલ થઈ છે, પછી સર્જરી પછી ફરી આવ્યું છે કે કીમોથેરેપી અસર નથી કરી રહી, તો એવા પેશન્ટ્સમાં આપણે ટ્રાયલ્સમાં એનરોલ કરવું જોઈએ. અને એ ટ્રાયલ્સ જનરલી મોટા ઇન્સ્ટિટ્યૂટ્સમાં થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શેલ્બી હોસ્પિટલમાં એવા અમે 1 થી 2 ટ્રાયલ્સ અત્યારે રન કરી રહ્યા છીએ, બીજા બી ઓનગોઈંગ છે. તો એના માટે તમે કોઈ બી એવી રીતે મોટી હોસ્પિટલ હોય ત્યાં આપણે કોન્ટેક્ટ કરી શકાય છે કે કોઈ જો ટ્રાયલ્સ ઓનગોઈંગ હોય
તો આપણે એમાં એનરોલ કરાય અને એનરોલ કરીને કદાચ ફાયદો થઈ જાય. ફાયદો થઈ બી શકે ડેફિનેટલી. વાવ. એટલે આ મોઢાના કેન્સરના મને તો જેટલા પ્રશ્ન હતા ને મેં તો પૂછી જ લીધા છે. કોઈ પણ પ્રશ્ન જો રહી ગયો છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ જ હતો કે આ મોઢાનું કેન્સર થવાથી કઈ રીતે આપણે બચી શકીએ છીએ અને એનો જવાબ હું આજીવન મારી જિંદગીમાં તો યાદ રાખવાનો છું જ. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે અને આ દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. આજે મોઢાના કેન્સરને લઈને ઘણી બધી નવી વસ્તુઓ ખબર પડી છે. તમે આ સમય આપ્યો એના માટે થઈને. થેન્ક યુ. ડોક્ટર શિવમ પંડ્યા જોડાયા હતા આપણી જોડે શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સથી. આ વિડીયોની માહિતી તમને ગમી જ હશે. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં પૂછો, નહીં તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર પર કોલ કરીને શેલ્બીમાં પણ તમે પૂછી શકો છો. પ્લીઝ આ મોઢાના કેન્સરથી બચવા માટે જેટલી વસ્તુઓ કરવી પડે કરજો. આપણે ગુજરાતને કે ઇન્ડિયાને કેન્સર કેપિટલ ઓફ ધ વર્લ્ડ નથી બનાવ. આ વિડીયોની માહિતી ગમી હોય તો બસ આવી જ વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર.